ઓહો કેમેરામેન. હવે તો શિવાનીના પપ્પાનું એમ કહેવાય એક વ્લોગર હતા ને, હવે પાછું કાંઈક બીજું નામ પાડવું પડશે. કેમેરામેન ખતમ થઈ ગયા નહીં, કેમેરામેન નો કહેવાય, ડ્રોન મેન કહેવાય. ડ્રોન મેન કહેવાય. ઓહો શૂટિંગ નામ આમ પ્લેન જ ઉડાડવાનું. પાયલોટ. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નારવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે કરવાનું છે ડ્રોન શૂટ. એટલે શિવાનીના પપ્પા છે ને અલગ લોકેશન ઉપર જવાના છે અને ના ડ્રોન શૂટ કરશે, એટલે અલગ અલગ વિડીયો તમને બધાને જોવા મળશે ને કેવું શૂટિંગ થાય છે. ને નવું પણ લોકેશન ગોત્યું છે, પણ એ કયા લોકેશન ઉપર જવાના છે એ આપણને બહુ ખ્યાલ નથી. એ તમે વિડીયોમાં બનાવી રહેજો, એટલે આગળ વ્લોગમાં પણ ખબર પડી જશે. અત્યારે જો આપણે ના થઈને તૈયાર થઈ જાય ને ઘરકામ ને એવું બધું કરી વાળું ને થોડુંક માંડી વીણવાનું ને એવું બધું કામ ચાલુ હતું. અને શિવાનીના પપ્પા પણ આજે વહેલા નાઈ નાખશે, કેમ કે એને જવાનું છે નવા લોકેશન ઉપર. અને એ તો હમણાં કાંથી ડ્રોન લીધું પછી બહુ હરખમાં બહુ આનંદમાં છે, કેમ કે શોખ એનો જેનો શોખ હોય ને એ શોખ પૂરો થતો હોય એટલે કેટલા આનંદમાં હોય. એટલે આજે એને બહુ જ આનંદ થાય છે, કેમ કે આજે ડ્રોન શૂટ કરવાના છે નવા લોકેશન ઉપર સરસ મજાના. અને એ પછી તમને બધાને બતાવશે. અને આપણે બસ અત્યારે બધું ઘરકામ ને એવું બધું ચાલે છે. અને અંકિતાબેન ને વંશભાઈને હવે થોડાક દિવસમાં વેકેશન ખુલી જશે, એટલે લેસનની થોડી ઘણી ધબડાટી બોલે છે. તો મારે વંશભાઈ અને અંકિતાબેન જો બે લેસન કરે છે. વંશભાઈને કેટલું લેસન રહ્યું છે હવે? 2 દિવસ કેટલું? 5 ખાના પછી પૂરું છે. અને અંકિતાબેનને તો શરૂ જ કર્યું હશે હમણાં નહીં? અંકિતા એક વિષયનું જ બાકી છે, બાકી વિષયનું થઈ ગયું. ઠીક તો સારું ને, પાસે છે ને બદામની કથરટ રાખે છે એટલે એનર્જી લેતા જાય. હવે બદામ ખાતા જાય એટલે એનર્જી આવતી જાય, એટલે ભૂલાય નહીં, પાકું થતું જાય નહીં અંકિતાબેન? એવું ને નહીં ખાતા. અને વંશભાઈ બદામ નથી રાખતા. અને શિવાની બેનને જો રમવાનું ચાલુ છે ત્યાં. હે શિવાની, હા કેતા. આજ તો શિવાનીનો પપ્પા છે ને વહેલા નાવા વી ગયા હતા અને બહુ તૈયાર થયા. પણ આજ તો તૈયાર થતા જો મારે વાર લાગે એમ વાર લગાડી. આજ તો થઈ જાય તૈયાર કે નહીં? કેમ થાય છે? ચલો લઈને નીકળી જવાનું. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજે આપણે કાંક એમ કહેવાય કે નવીન લોકેશન ઉપર જ જવાના છીએ. હું પહેલી વાર જ જાઉં છું, કેમ કે નાનું લોકેશન આપણે ડ્રોન શૂટમાં લેવાનું છે. અને સરસ મજાનું છે ને, એમાં કાંઈ ઘટે નહીં. મેં થોડું કામ સાંભળ્યામાં જોયું ને, મેં કીધું તો છે ને આપણે ફર્સ્ટ ટ્રાય ના જ કરવી છે, કાંઈ ઘટવું ન જોઈએ. ઠેલો ટીંગાડ લીધો. બહુ આવડતું નથી, પણ આપણે યાર એક ડ્રોન ના કારીગર હોય ત્યાં છે, એ તો આપણે બાબરા જઈને જ તમને અરે થાય. હા, પેલા બાબરા જવાનું છે તમારે એમ ને? તો બાબરાથી પછી કેમ આ બસ આ રીતે ઠેલો રે? આમાં બધી વસ્તુ આવી ગઈ ને, ડ્રોન ની બધી વસ્તુ, કઈ તમામ વસ્તુ આમાં આવી ગઈ, કઈ ભૂલાતી નથી ને? હું ભૂલું ન ભૂલું, જે જરૂર હોય પેલા લઈ પડે. ઓહો કેમેરામેન. હવે તો શિવાનીના પપ્પાનું એમ કહેવાય એક વ્લોગર હતા ને, હવે પાછું કાંઈક બીજું નામ પાડવું પડશે. કેમેરામેન ખતમ થઈ ગયા નહીં? કેમેરામેન નો કહેવાય, ડ્રોન મેન કહેવાય. ડ્રોન મેન કહેવાય. ઓહો શૂટિંગ નામ આમ પ્લેન જ ઉડાડવાનું. પાયલોટ કહેવાનું. હવે ઈ હાશી વાત તમારી. હાલો પાયલોટ બની ગયા છે શિવાનીના પપ્પા. અને ઠેલો થોડુંક આમ તમને વ્યવસ્થિત લાગે છે ને? ખરા થોડુંક આમ લાંબુ આમ કરવાનું વ્યવસ્થિત આ રહી જાય એમ કે તમને બડવા ન દેવાય એટલે ભટકાય નહીં. ઓહો વાહ, સેફટી જરૂરી છે પેલા ડ્રોન ની. હજી હવે હાલતા થઈ જાય તારી તો વાતો ખૂટશે જ નહીં. તમારે જમવાનું ને અંતે ને એ બધું એ બધી અવતાર ઉપાધિ કરવાની જ નહીં. ઓહો નીકળી જવાનું બસ. ઈ કાંઈ ઉપાધિ નહીં કરવાની. કેવા ટાણે આવશો પાછા ઈ કાંઈ નહીં. વેલા કામ થઈ જાય, વેલા નકર તો હાન તો પડી જ જાય. ઠીક જમવાનું ઘરે કાંઈ નક્કી નથી, ક્યાં જમો ઘરે આવીને જમો કાંઈ નક્કી. બધું વાટમાં નક્કી કરવાનું જમવાનું બધી વસ્તુ. ઠીક સારું, હવે તમારે જવાની ઉતાવળ છે બસ એમ કહો ને, તો જવા દો. તો બાય બાય ટાટા. તો આપણે હવે સીધા લાઠે પૂકી ગયા છે. પેલા મતું બાબરા ઘડી ખોટી થવું છે, પણ હવે ખોટી નથી થવું. કીધું ડાયરેક્ટ આપણે વ્યા જઈએ લાઠે. અહીંયા હવે નાસ્તો કરવા આપણે બેસી ગયા છીએ. અને હારે છે આપણે વોકેશન નીતિનભાઈ. હવે નાસ્તાની વાત છે, નાસ્તો બાસ્તો કરીને પછી કાંક લોકેશન પસંદ કરવી અને ના પછી આપણે જઈએ. આપણે હવે નાસ્તો પાણી કરી લીધો છે. નાસ્તો પાણી કરીને આપણે હોટલની બહાર નીકળ્યા. કાજ આપણને પ્રતાપભાઈ હારે થઈએ. એ આપણે યુટ્યુબ ફેમિલી આપણા દરરોજ વ્લોગ જોતા એટલે આપણને તો ઓળખી જાય. પણ એ અહીંયા લગ્નનું ફોર્મ ભરવા માટે આવ્યા છે, જે કોળી સમાજ દ્વારા આયોજિત છે સમૂહ લગ્નનું આયોજન. તેમાં ફોર્મ ભરવા માટે આવ્યા છે.
અને એ અમે જે જમતા હતા એ હોટલની બાજુમાં જ છે, એટલે ત્યાં લગ્નના ફોર્મ ને એવું બધું ભરવાનું કામકાજ ચાલે છે. એટલે આપણે હાર્દિકભાઈ અહીંયા ફોર્મ ભરવાનું કામકાજ કરે છે. લાઠી મારુતિનગર રાધેકૃષ્ણ હોટલ દુકાન નંબર 44 માં ફોર્મ ભરવાનું ચાલુ રહ્યું છે. આપણે લાસ્ટ ડેટ 24 તારીખ છે અને આપણે એડ્રેસ છે લાલજી દાદાની પડખે સાવન રોડ લાઠી. હા, તો જે કોઈને આમ સમૂહ લગ્નમાં જોડાવાનું હોય એટલે કે આમાં સર્વજ્ઞાતિ દીકરીઓ દીકરાઓના લગ્નના ફોર્મ ભરી શકે છે. તો અહીંયા લાઠી આવજો અને આજે તમને એડ્રેસ આપ્યું એ દુકાનની વિઝિટ કરજો. ને હવે આપણે જે મેન કામ છે ના હવે ધીમે ધીમે હાલતા થાય. ઓગેશભાઈ, નીતિનભાઈ, તમે કયા લોકેશન ઉપર લઈને આવ્યા છો? હવેલી દુધાળા. હેઠની હવેલી દુધાળા. આ બધું તો ભારત માતા સરોવર. આ તો કાંઈક જોવામાં હાવ અલગ જ લાગે છે. અહીંથી કાંઈ નજારો અને એમાં ડ્રોન શૂટ આવી જાય એટલે કાંઈ ઘટે નહીં. આમ થોડોક જો ઉપસલો બતાવી દઉં, બાકી તો આપણે ડ્રોન શૂટમાં જોવાની મજા આવશે. તો આપણે હવે હવેલી અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આની જે ટિકિટ છે, જે ટિકિટના પૈસા આવે એ ગૌશાળા અને જે પશુ પંક્ષીઓ હોય એની શણમાં એમાં બધી વપરાશમાં થાય છે. એટલે મસ્ત મજાને આપણે એક ટિકિટ કપી લીધી અને હવે આપણે ફરતા લોકેશનમાં જોવા હવે નીકળી ગયા છે. અહીંયા બધું જોઈ હાવ અલગ અલગ જ લાગે છે. હજી તો આપણે ખાલી એન્ટ્રી જ થાય છે. નીતિનભાઈ, શું જોવો છો એ બધું? નજારો જ અલગ છે, પણ હજી આપણે ડ્રોન વ્યૂમાં જોવાની મજા આવશે એ કાંઈ ઘટશે જ નહીં એમ. કેમ યોગેશભાઈ, કેમ કાંઈ બોલતા નહીં? એક નંબર ને. આ ખાલી બેકગ્રાઉન્ડ જોઈને જ એમ થતું છે લોકેશન ગજબનું છે. હા, જોવા જેવું તો અહીંયા જશે એમ. કેમ હોડીમાં બેહવા ડાયરેક્ટ વહી જવું છે? બેહી લેવું છે. પાછી કાંતો બોટું બોટું પડી છે ઘણી. આ એન્જિન પડ્યું એવું લાગે. એટલે આપણને ગજબનો નજારો હો. બોલી ચાલુ છે કે બંધ છે? કેમ છે? ચાલુ છે. આપણને આવડતું નથી, ડ્રાઇવિંગ કરતા નથી આવડતું. તો મજા આવે. આમાં પાણીમાં હાચી એ સારું કા કાંઈ ભટકાય નહીં. આ લોકેશનમાં કાંઈ ઘટે એમ નથી. આમાં વરાજા આવે ને તો જામું પડી જાય કા. મેરેજ બેરેજ હોય ને પછી આમાં પ્રી વેડિંગ કરવા આવી તો જામો પડે. લોકેશન બાકી વાતાવરણ જ એવું છે એમ કે આમ ફોન હાથમાં એટલે એમ થઈ જાય કે હા જેમથી લગે જ લઈ ગજબનું એમ. આ બધું ફુવારા બધું સારું જો ઘટે. તો હવે આપણે ડ્રોન શૂટ લેવાનું છે એટલે હવે આપણે ડ્રોનને રેડી કરવાનો છે. ડ્રોન ખોલી ડ્રોનમાં કઈ ઘટશે? ડ્રોનમાં નહીં ઘટે ને ડ્રોનના શૂટિંગમાં નહીં ઘટે. પાકડા કર્યા સીધા. આજ તો ફૂલ બેટરી કરીને આવ્યા છો. ત્રણ આઈને ડિસ્ચાર્જ કરવાની છે. હેઠે દબાવો હેઠે. હા ગયા. થોડોક ધક્કો મારો તો હજી ધક્કો મારો નહીં ઉડે. આ હરખી કટ બેસી દઈ જાય. બેઠો રેડી. હાલો, પંખીડું રેડી થઈ ગયું છે. હવે રિમોટ ચાલુ કરવાનો છે. પછી આપણે હેતની હવેલીનો આપણે ટૂર કરવાનો છે આજે. ચડાઈ દેવું છે હવે? હાલો તો ચડાઈ દો. આપણે નીતિનભાઈ ડ્રોન તારી જાય ભાઈ ડબ્બે.
આપણે હવે થોડાક ડ્રોન શોટ લીધા અને તમને જોવાની પણ બહુ મજા આવી ગઈ છે. પણ હવે અમને થોડોક તડકો લાગે છે એટલે થોડાક ઘડીક સાયન્સ આવી અને પરો ખાવી. કેમ મજા આવી ને? અરે એમાં કઈ ઉપરનો વ્યૂ જોવામાં કાંઈ ઘટે નહીં, કાંઈ ન ઘટે. હાલો ઘડીક પરો ખાવીને પછી પાછું સારું લોકેશન જોઈ પાછું આપણે ડ્રોન શોટ ગોતવી કઈ બાજુથી સારા આવે છે એમ. આપણે હવે ઘણા ખરા આપણે ડ્રોનથી આપણે શોટ લઈ લીધા. જેટલા એમ થાય કે ભાઈ આ રીતનું લેવો છે એ રીતના આપણે ઘણા શોટ લીધા. હવે કેવાક લાગે કોમેન્ટ કરીને કીજો. હજી તો શીખવામાં એવું બધું હોય. આપણે યોગેશભાઈ તો અને નીતિનભાઈ ફૂલ કારીગર છે ડ્રોનના, એટલે આપણે એને હારે લેતા આવ્યા છીએ. મજા આવે ને ડ્રોન ઉતાર. આપણને જે એટલો બધો કાંઈ અનુભવ છે નહીં, પણ ધીમે ધીમે આપણે શીખી જવું. અને હવે આપણે કઈ બધું જવાનું છે? બારા જવી. આજે એવું લાગે ઘડીક ફોટો શૂટ ને એવું બધું હવે કરવી. બાકી શૂટિંગનું કામકાજ તો ઘણું ખરું આપણે થઈ ગયું. શિવાનીના પપ્પા અત્યારે ઘરે આવતે રહેશી અને હાંજ પાડીને આવ્યા એટલે વાળુનો ટાઈમ થઈ ગયો છે ને હવે સીધા વાળું કરવા જ આપણે બેહારી દીધા છે. અને શિવાની બેન જો હાથ કરે છે હવે. હાલો તે ઘરે આપણે પૂગી ગયા છે ને વાળું પાણી કરવા હવે તો શિવાનીના પપ્પાને એટલો આનંદ આવતો છે ને એની વાત જ ન પૂછો. કેમ કે હવે તો રખડવાનું એક માધ્યમ સાધન થઈ ગયું નહીં. ડ્રોન આવી ગયું એટલે ઉડાડવા જવાનું, રખડવા મળે ને ફરવા મળે ને બધું એવું થયું ને એટલે મજા આવી ગઈ. અને શિવાની ખોળામાં બેસી જશે ને વાટકામાં દૂધ હોતા નપાઈ જશે, વંશભાઈ બેસી જશે અને એમ ખોળામાં જ બેહવું હોય. પણ તમને ડ્રોન નો વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. હા, હવે આપણે વાળું પાણી કરવા બેસી આ વ્લોગ તો મારે જોવો પડશે કેમ કે મેં કઈ જોયું તો ન હોય. એટલે ડ્રોન શૂટ કરીને આવ્યા છે, કેવા વિડીયો બનાવીને આવ્યા છે, તો પછી આપણે પણ જોઈ લઈશું નહીં બસ. તો હાલો હવે અત્યારે આપણે વાળું પાણી કરી લેવી. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.